हेलो स्टूडेंट, आज આપણે ચેપ્ટર નંબર 14ના બીજા લેક્ચરની વાત કરીએ। આનથી પહેલાના લેક્ચર્સમાં આપણે કાર્બોહાઈડ્રેટ્સનું વર્ગીકરણ જોયું અને એ કાર્બોહાઈડ્રેટ્સના વર્ગીકરણમાં તમે મોનોસેકેરાઇડ્સ, ઓલિગોસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ વિશે સમજ્યા। સામાન્ય રીતે જો વાત કરીએ તો મોનોસેકેરાઇડ્સ, ઓલિગોસેકેરાઇડ્સ અને પોલિસેકેરાઇડ્સના જે સંયોજનો છે અથવા તો તમે કહી શકો છો કે જે કાર્બોહાઈડ્રેટ્સ છે તે દરેકના પોતપોતાના સામાન્ય સૂત્રો છે। તો હવે આપણે જરા વાત કરી લઈએ કે મોનોસેકેરાઇડ્સ, ડાયસેકેરાઇડ્સ, ટ્રાયસેકેરાઇડ્સ, ટેટ્રાસેકેરાઇડ્સ કે પોલિસેકેરાઇડ્સ આ દરેકના જો મારે અણુસૂત્ર યાદ રાખવા હોય અથવા તો મેળવવા હોય તો એના માટેનું સામાન્ય સૂત્ર કયું। સૌથી પહેલા વાત કરીએ તો એ છે મોનોસેકેરાઇડ્સ। પહેલા જે રીતે વાત કરીએ એ પ્રમાણે કે કાર્બોહાઈડ્રેટ્સ જે છે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના કોમ્બિનેશન્સથી બને છે, એટલે તેમના સામાન્ય સૂત્રમાં પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તમને જોવા મળશે। તો મોનોસેકેરાઇડનું સૂત્ર છે CnH2nOn। ઉદાહરણ લઈએ તો જે મોનોસેકેરાઇડ્સ આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગ્લુકોઝ, અને ગ્લુકોઝનું સામાન્ય સૂત્ર થઈ જશે અથવા તો એનું અણુસૂત્ર છે C6H12O6। અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બનની સંખ્યા 6 છે, જેને હું N પ્રમાણે ગણી શકું તો મારી પાસે કાર્બન 6 થયા, હાઇડ્રોજન 12 થયા અને ઓક્સિજન પણ 6 થયા। એવી જ રીતે જો હું ડાયસેકેરાઇડ્સ માટે કહીશ તો ડાયસેકેરાઇડનું સૂત્ર થશે CnH2n-2ON-1। યાદ રાખવાની રીતમાં તમે જોઈ શકો છો કે મોનોસેકેરાઇડ્સનું જે સૂત્ર છે CnH2nOn એનામાં હાઇડ્રોજનની સંખ્યામાં મેં 2નો ઘટાડો કર્યો છે અને ઓક્સિજનની સંખ્યામાં 1નો ઘટાડો કર્યો છે। આનું જો ઉદાહરણ લઈએ તો ડાયસેકેરાઇડ્સ માટે આપણે લઈએ સુક્રોઝ। તો સુક્રોઝનું સૂત્ર થઈ જશે C12H22O11। તમને દેખતા જ દેખાય છે કે કાર્બનની સંખ્યા N બરાબર 12 લઈએ તો હાઇડ્રોજનની સંખ્યા 12 દુ 24 - 2 એટલે કે 22 થઈ અને ઓક્સિજનની સંખ્યા 12 - 1 બરાબર 11 થઈ। આમ મોનોસેકેરાઇડ્સ અને ડાયસેકેરાઇડ્સના સામાન્ય સૂત્રોમાં તમને યાદ રાખવામાં ઇઝી પડે એટલે તમે યાદ રાખી શકો છો કે મોનોસેકેરાઇડ્સના સામાન્ય સૂત્રમાં હાઇડ્રોજનની સંખ્યા કરતાં ડાયસેકેરાઇડ્સના સામાન્ય સૂત્રમાં હાઇડ્રોજનની સંખ્યા 2 ઓછી હશે અને ઓક્સિજનની સંખ્યા 1 ઓછી હશે। આવી જ રીતે તમે ટ્રાયસેકેરાઇડ્સનું પણ સામાન્ય સૂત્ર યાદ રાખી શકો છો। તો ટ્રાયસેકેરાઇડ્સમાં ફરી આપણે ઘટાડો કરીશું સેમ રેશિયોમાં, મતલબ કે કાર્બનની સંખ્યા એ જ, હાઇડ્રોજનની સંખ્યા ડાયસેકેરાઇડ્સ કરતાં 2 ઓછી અને ઓક્સિજનની સંખ્યા ડાયસેકેરાઇડ્સ કરતાં 1 ઓછી। એટલે આમ તમે જોશો તો ડાયસેકેરાઇડ્સની સાપેક્ષમાં હાઇડ્રોજનની સંખ્યા ટ્રાયસેકેરાઇડ્સમાં હજુ 2 ઓછી છે અને ઓક્સિજનની સંખ્યા હજુ 1 ઓછી છે। જ્યારે આ જ સૂત્રને હું મોનોસેકેરાઇડ સાથે કમ્પેર કરીશ તો હાઇડ્રોજનની સંખ્યા 4 ઓછી છે અને ઓક્સિજનની સંખ્યા 2 ઓછી છે। ટ્રાયસેકેરાઇડ્સનું ઉદાહરણ આપણે કાલે લીધું હતું, એનું ઉદાહરણ હતું રેફિનોઝ, જેનું અણુસૂત્ર છે C18H32O16। કમ્પેર કરીએ તો કાર્બનની સંખ્યા N બરાબર 18, 18 દુ 36, 36માંથી 4 ગયા એટલે હાઇડ્રોજનની સંખ્યા 32, ઓક્સિજન 18ના હિસાબે લઈએ તો -2 કરો એટલે કેટલા થયા 16। આમ મોનોસેકેરાઇડ્સ, ડાયસેકેરાઇડ્સ અને ટ્રાયસેકેરાઇડના સામાન્ય સૂત્ર તમે અહીંયા કન્સિડર કરી શકો છો। આ જ રીતે ટેટ્રાસેકેરાઇડ્સમાં પણ કરી શકીએ। સેમ રેશિયો આવશે, 2 ઓછા કરીશ અને ઓક્સિજનમાં 1 ઓછો કરીશ, મતલબ હાઇડ્રોજનની સંખ્યા ટ્રાયસેકેરાઇડ્સ કરતાં 2 ઓછી, ઓક્સિજનની સંખ્યા ટ્રાયસેકેરાઇડ કરતાં 1 ઓછી। ઉદાહરણમાં આપણી પાસે આને હતું સ્ટેચિયોસ।
સામાન્ય રીતે સ્ટેચ્યુઓસ, રેફિનોઝ આ ઉદાહરણો જે છે એ આપણે આપણી ચોપડીમાં એટલે કે હમણાંની નવી એનસીઆરટી બુક્સમાં આ ઉદાહરણો તમને આપ્યા નથી. તમને મોનોસેકેરાઇડ્સ અને ડાયસેકેરાઇડ્સના ઉદાહરણો આપ્યા છે. પણ આ આપણે વાત કરીએ કે કદાચ ઇન ફ્યુચર નીટની એક્ઝામ માટે અથવા તો કોઈ બીજી જગ્યાએ તમને જરૂર પડે એના માટે આપણે આ ઉદાહરણો અહીંયા કન્સિડર કર્યા છે. સામાન્ય સૂત્રોમાં પણ એવું જ છે. તમે મોનોસેકેરાઇડ્સ અને ડાયસેકેરાઇડ્સના સામાન્ય સૂત્રો તમને જોવા મળશે બુકમાં. એની અંદર તમને એની કેલ્ક્યુલેશન પણ તમે કરી શકશો કે હાઇડ્રોજન અને ઓક્સિજન અને કાર્બન એકબીજાના કયા રેશિયોમાં છે. સ્ટેચ્યુઅસના અણુસૂત્રોની વાત કરીએ તો એ થશે C24H42 અને O21. મતલબ કે એનની સંખ્યા 24, 24 × 48, 48માંથી 6 ગયા એટલે 42, ઓક્સિજનની સંખ્યા 24માંથી 3 ગયા એટલે 21. આમ મોનોસેકેરાઇડ્સ, ડાયસેકેરાઇડ્સ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ્સના તમે સામાન્ય સૂત્ર આવી રીતે CnH ઓક્સિજન અને સી કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના આધારે તમે નક્કી કરી શકો છો. જ્યારે પોલિસેકેરાઇડ્સની વાત કરીએ તો પોલિસેકેરાઇડ્સ જે છે એમની વ્યાખ્યાના હિસાબે, કારણ કે પોલિસેકેરાઇડ્સમાં આપણે એવું કીધું હતું કે એનું જ્યારે જળ વિભાજન કરો છો ત્યારે એનામાંથી અસંખ્ય મોનોસેકેરાઇડ્સ મળે છે. એનો મતલબ કે એનું સામાન્ય સૂત્ર તમે અંદાજે લગાડી શકો છો પરંતુ ફિક્સ કહી શકતા નથી, કારણ કે તેમના અણુભાર જે છે એ તમને ફિક્સ મળતા નથી. એમના અણુભાર રેન્જમાં આવે એટલે કે મીન્સ એક તમને સિરીઝ મળી જશે અને એનામાં એમના અણુભાર મળશે. આ કારણસર એમનું અણુસૂત્ર જે મળ્યું એ અણુસૂત્ર એમના એક સામાન્ય બંધારણ અથવા તો એક મોનોસેકેરાઇડ્સ જે મળે છે એના આધારે મળ્યું, જે છે C6H10O5 n ટાઈમ્સ. n ટાઈમ્સ એટલા માટે લખાયું છે કારણ કે અહીંયા એના મોનોસેકેરાઇડ્સ જે મળે છે જળ વિભાજનના અંતે એની સંખ્યા આપણને અસંખ્ય છે, જે ફિક્સ હોતી નથી. આમ અહીંયા કાર્બોહાઈડ્રેટ્સના વર્ગીકરણના આધારે મોનોસેકેરાઇડ્સ, ડાયસેકેરાઇડ્સ, ટ્રાયસેકેરાઇડ્સ, ટેટ્રાસેકેરાઇડ્સ અને પોલિસેકેરાઇડ્સના આપણે સામાન્ય અણુસૂત્રોની વાત કરી. હવે આનાથી આગળ જો વાત કરીએ તો હવે આપણે ડિટેલમાં ભણીશું દરેક મોનોસેકેરાઇડ્સ અને ડાયસેકેરાઇડ્સને, એમની બનાવટ, એમના ગુણધર્મો, એમની રાસાયણિક પ્રક્રિયાઓ અને એ કેવી રીતે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે એના વિશે વાત કરીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ. સૌથી પહેલો મોનોસેકેરાઇડ્સ એ છે ગ્લુકોઝ. ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6. અહીંયા કાર્બન અને ઓક્સિજનની સંખ્યા એક સરખી છે અને હાઇડ્રોજનની સંખ્યા કાર્બન કરતાં બમણી છે. ગ્લુકોઝ વિશે શરૂઆતમાં વાત કરીએ તો સૌથી સાદી માહિતી કે ગ્લુકોઝ જે છે એ કુદરતમાંથી તમને મળી રહે છે. સામાન્ય રીતે પૃથ્વી ઉપર સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતું કાર્બનિક સંયોજન પણ ગ્લુકોઝ જ છે. ગ્લુકોઝને આલ્ડોહેક્ઝોસ પણ કહેવાય છે. હવે આલ્ડોહેક્ઝોસ અને કીટોહેક્ઝોસની વાત કરીએ તો સામાન્ય રીતે આ કાર્બોહાઈડ્રેટ્સના સામાન્ય નામ છે. એમની અંદર રહેલા ક્રિયાશીલ સમૂહના આધારે એમને આલ્ડો અથવા તો કીટો સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે. આલ્ડો મતલબ એનામાં આલ્ડીહાઇડ સમૂહ હશે અને કીટો મતલબ એનામાં કીટોન ક્રિયાશીલ સમૂહ હશે. અહીંયા ગ્લુકોઝની વાત કરીએ તો એનામાં આલ્ડીહાઇડ સમૂહ હોવાથી તેને આલ્ડોહેક્ઝોસ, હેક્ઝોસ મતલબ 6 કાર્બન, એના આધારે ગ્લુકોઝને આલ્ડોહેક્ઝોસ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે ગ્લુકોઝ જે છે એ મીઠા ફળોમાં, એટલે કે ક્યાંથી મળે છે તો તમારી પાસે ફળ, તમે જે રોજિંદા જીવનમાં જેટલા પણ ફળ ખાઓ છો જેમનામાં મીઠાશ રહેલી છે એ દરેકની અંદર ગ્લુકોઝ છે. એની સામે મધ છે, ફળ, મધ, પાકી દ્રાક્ષ
આ દરેકની અંદર તમને ગ્લુકોઝનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં મળી રહે છે, પણ સૌથી વધારે ગ્લુકોઝ તમને મળશે પાકી દ્રાક્ષમાંથી. આ જે છે એ નોર્મલ છે, કે મતલબ કે કુદરતમાં તમને મુક્ત સ્વરૂપે અને સંયોજિત સ્વરૂપે આ દરેક પદાર્થોમાંથી તમને ગ્લુકોઝ મળી રહે છે. આની અંદર ગ્લુકોઝની બનાવટ જો વાત કરીએ કે મારે કુદરતમાંથી મેળવવાની જગ્યાએ જો ઔદ્યોગિક ક્ષેત્ર બનાવવું છે અથવા તો પહેલેથી જે પદાર્થ હાજર છે એનામાંથી મારે ગ્લુકોઝ મેળવવું છે, તો એના માટે આપણે ભણીશું એની બનાવટ. ગ્લુકોઝને તમે બે રીતે બનાવી શકો છો. સૌથી પહેલા જો વાત કરીએ તો જે કુદરતમાં હાજર છે એ વસ્તુ મતલબ કે શેરડી. શેરડીમાંથી તમે જાણો છો એ પ્રમાણે શું બને છે? ખાંડ. અને ખાંડ એ બીજું કશું નથી, શું છે? સુક્રોઝ. આ જે શેરડી છે એનામાંથી જો મારે ગ્લુકોઝ બનાવવું હોય તો હું શું કરીશ? તો સૌથી પહેલા જે આ શેરડી છે અથવા તો તમારી પાસે સુક્રોઝ છે એનું તમારે શું કરવું પડે? જળ વિભાજન કરવું પડે. અને એ જળ વિભાજન કરવા માટે તમારે એને મંદ HCl અથવા તો H2SO4 સાથે આલ્કોહોલીય દ્રાવણમાં ગરમ કરવું પડે. અહીંયા હું સામાન્ય રીતે H2 એટલા માટે લખું છું કારણ કે વાપરવાનું તો ખરેખર શું છે? પ્રક્રિયા કોની સાથે થશે? મંદ HCl અથવા તો H2SO4. એનું પણ કયું દ્રાવણ લેવાનું છે? આલ્કોહોલીય. મતલબ મંદ HCl અને મંદ H2SO4 છે એટલે HCl અને H2SO4 HCl અથવા તો H2SO4 ને તમારે પાણીમાં મંદ કરીને પછી એને યુઝ કરવાનું છે. જ્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે તેમની રાસાયણિક પ્રક્રિયા શું થાય છે એ અહીંયા આપણે લખીએ છીએ. એટલા માટે અહીંયા મેં સુક્રોઝની પાણી સાથેની પ્રક્રિયા બતાવી, મતલબ કે એનું જળ વિભાજન. અને આ માધ્યમ H+ જે શું દર્શાવે છે? એક એસિડિક માધ્યમ. આ જ્યારે સુક્રોઝ કરો છો ત્યારે એનું જ્યારે જળ વિભાજન કરશો તો તમને 2 મોલ અણુસૂત્રના આધારે કહું છું તો C6H12O6 તમને 2 મોલ મળશે. મતલબ કે સમાન અણુસૂત્ર ધરાવતા 2 સંયોજનો મળે છે. પણ એ બંને સંયોજનોમાં મતલબ કે જો ખરેખર તમે આ પ્રક્રિયાને જાણશો તો આ પ્રક્રિયામાં C6H12 અને C6H12O6 અને C6H12O6 આ બંને સમાન અણુસૂત્ર ધરાવતા 2 અલગ અલગ સંયોજનો મળે છે, જેને આપણે 2 અલગ મોનોસેકેરાઇડ્સ કહીશું. એ છે ગ્લુકોઝ અને બીજું છે ફ્રુક્ટોઝ. એટલે અણુસૂત્રના આધારે તમને અહીંયા તમે 2 મોલ લખ્યા છે એ વસ્તુ અલગ છે, પરંતુ જ્યારે ઓરિજિનલ તમે જોશો તો એ બંને અલગ અલગ મોનોસેકેરાઇડ્સ છે. અહીંયા આ જે ગ્લુકોઝ મળે છે આપણને એ ગ્લુકોઝ આપણને કુદરતી વસ્તુ મતલબ કે સુક્રોઝ અથવા તો શેરડી જે છે એનામાંથી મળે છે. એટલે આ કુદરતી રીતે તમે એની ખાલી એક જળ વિભાજનની પ્રક્રિયાના અંતે મેળવી શકો છો. જ્યારે આ જ વસ્તુ મારે ઔદ્યોગિક ક્ષેત્રે બનાવવી હોય, કારણ કે ઔદ્યોગિક ક્ષેત્રે મારી પાસે બીજી પણ પ્રોસેસ હોવી જોઈએ કે જેનામાં હું ગ્લુકોઝનું પ્રમાણ વધારે પ્રમાણમાં મેળવી શકું, એટલે કે નિપજ મને વધારે મળી શકે. તો ઔદ્યોગિક ક્ષેત્રે ગ્લુકોઝ મેળવવા માટે આપણે સુક્રોઝ કરતાં મોટા અણુમાં જઈએ, જે છે સ્ટાર્ચ. સ્ટાર્ચ એક પોલિસેકેરાઇડ્સ છે. આ પોલિસેકેરાઇડ્સમાંથી તમને અસંખ્ય મોનોસેકેરાઇડ્સ મળી શકે છે. એટલે સ્ટાર્ચનું આપણે જળ વિભાજન કરીશું, પણ સ્ટાર્ચના જળ વિભાજન માટેની કન્ડિશન્સ ફિક્સ છે. સૌથી પહેલા આપણે એનું સૂત્ર લખીએ C6H10O5 n ટાઈમ્સ. એની પ્રક્રિયા પણ હું એસિડિક માધ્યમમાં જળ વિભાજન દ્વારા રાસાયણિક પ્રક્રિયા કરીશ. આની અંદર પણ તમારે મંદ H2SO4 નો તમે યુઝ કરી શકો છો એક એસિડિક માધ્યમ માટે. પણ સ્ટાર્ચનું જળ વિભાજન કરવા માટે તમારે એનું ટેમ્પરેચર 393 કેલ્વિન તાપમાન અને એનું દબાણ 2 થી 3 વાતાવરણ રાખવું પડે. તો જ આ સ્ટાર્ચનું જળ વિભાજન થઈ તેનામાંથી અસંખ્ય તમને ગ્લુકોઝના અણુ મળશે.
અસંખ્ય એટલા માટે લખ્યું છે કારણ કે ફિક્સ સંખ્યા આપણે નથી કહેતા અહીંયા કે એનની વેલ્યુઝ કેટલી છે. આમ ઔદ્યોગિક ક્ષેત્રે જો મારે ગ્લુકોઝ બનાવવો છે તો હું યુઝ કરીશ સ્ટાર્ચ અને એ સ્ટાર્ચનું હું મંદ H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરીશ તો મને N અણુના એટલે કે મીન્સ અસંખ્ય ગ્લુકોઝના અણુ મળશે. આ રીતના જે સવાલ છે અથવા તો તમે આ જે થિયરી છે એના જો સવાલ પૂછવા હોય તો એ સવાલમાં તમારી પાસે આવી જશે કે ગ્લુકોઝની બનાવટ સમજાવો. જેમાં તમને પર્ટિક્યુલર પૂછી શકે છે કે સુક્રોઝમાંથી બનાવટ બતાવો અથવા તો તમને એવું પૂછી શકે છે કે સ્ટાર્ચમાંથી બનાવટ બતાવો અથવા છેલ્લો સવાલ હોય છે કે તમને ખાલી બનાવટ પૂછી હોય તો તમારે આ બંને બનાવટ લખવી પડે, એક શેરડીમાંથી અને બીજી સ્ટાર્ચમાંથી. આમ ગ્લુકોઝની બનાવટનો સવાલ અહીંયા પૂરો થાય છે.